શબ્દો છે, ભાષા મારી ગુજરાતી છે. બધાને શીખવ્યું છે કે માતૃભાષા એ તો બાળ ઘડતરની ભાષા છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદનો સેતુ છે. જેટલી આપણી ભાષા શ્રેષ્ઠ છે ને એટલા જ આપણે શ્રેષ્ઠ શિક્ષક બની શકીશું. તો એવા અમારા જ્ઞાન ગુરુ એવા વૈશાલી મેડમને હું વિનંતી કરીશ કે તેઓ આજના આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રસંગોચિત ઉપસ્થિત મહેમાનોની સ્વાગત વિધિ માટે પધારશે. આજે 21 ફેબ્રુઆરીમાં વિશ્વ માતૃભાષા દિવસ છે અને ખરેખર સાચા અર્થમાં જેને વિશ્વ લેવલે માતૃભાષાની કહેવાય ને કે માતૃભાષાનો ડંકો વગાડ્યો છે એવા વ્યક્તિ આજે આપણી વચ્ચે હાજર છે. અને ધર્મ અને જ્ઞાન બેયને સાથે રાખીને ચાલ્યા છે એવા આપણા માધવ સ્વામી છે. પછી ગુજરાત સમાચારની અંદર પત્રકારો ક્ષેત્રની અંદર જેણે 12 વર્ષ સુધી કામ કરેલું છે અને અત્યારે માત્ર ન્યૂઝ ઓફ ગાંધીનગરને ઇન્ટરનેશનલ લેવલે પોતાની ચેનલ છે અને ઘણી બધું એણે પત્રકારત્વ ક્ષેત્રની અંદર કામ કર્યું છે એવા પ્રદીપભાઈ આપણી વચ્ચે છે. અને મનુદાદા સફળ થયા હોય ને તો એનું શ્રેય મનુદાદાને કે તમે આ લેવલે પહોંચ્યા છો એની પાછળ મારે બહાર જવાબદાર છે. ઘરમાંથી ખેડૂતનો દીકરો છું, આ લોકો અમેરિકા એટલે આમ મજા મારી જોડે ફી ભરવાના સરસનો ટીચિંગ ક્ષેત્રનો અનુભવ છે અને અત્યારે એ પણ પ્રદીપભાઈની સાથે પત્રકાર ક્ષેત્રની અંદર ઘણું બધું આ બધું કામ અત્યારે જે કરે છે ને બે કામ એ બધું પોતે સંભાળે છે. એટલે હંમેશા એક સફળ પુરુષ હોય ને એની પાછળ સ્ત્રીનો આ 100% હોય જ છે, ત્યારે પુરુષ સફળ બની શકે છે. બરાબર છે. પછી આપણા ગુજરાતીના કહેવાય ને કે આમ ધુરંધર શિક્ષકો એવા લાલજીભાઈ છે, ગોપાલભાઈ છે અને પાવેશથી તો મેં મારે ઓળખાણ મારા મિત્ર કહું, અંગત સલાહકાર કહું કે મારા જીવન સાથી કહું, જે કવિ બધું મારી દુનિયા એ છે. બરાબર છે. વિધિ વિશેષ મારે ઓળખ આપવાની જરૂર નથી. હવે આપણે સ્વાભાવિક છે કે કાઠિયાવાડીએ છીએ તો આ થોડીક આમ સ્વાગત તો કરવું જ જોઈએ, કારણ કે આપણી ઘરે કોઈ અજાણ્યું માણસ આવે તો આપણે એવું કહીએ છીએ ખાવું. બરાબર છે. તો આપણા આજે આંગણે ઘણા બધા એવા મહેમાનો આવ્યા છે તો એનું આપણે રસમયની નોખીને રિવાજ સાવ નોખા અમારે મસ્તો શબ્દો જ કંકુ ને શબ્દો જ ચોખા છે. બરાબર. તો હવે આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરશું. માધવ સ્વામીનું સ્વાગત કરશે આપણા બીએડના જે આચાર્ય છે મેઘાણી સાહેબ. તો મેઘાણી સાહેબને વિનંતી કરું કે માધવ સ્વામીનું સ્વાગત કરશે. મનુદાદાનું સ્વાગત કરશે મેઘાણી સાહેબ. પ્રદીપભાઈ રાવલ સાહેબનું સ્વાગત કરશે વિનોદ દાદા પટેલ સાહેબ. આપણે લાડથી બોલાવીએ છીએ એટલે સ્વાભાવિક છે કે એ જ આવી જવાનું. ગોપાલભાઈનું સ્વાગત કરશે દશરથભાઈ. અને લાલજીભાઈનું સ્વાગત કરશે પટેલ સાહેબ. સ્વાગત કરશે કમલભાઈ.
સ્વાગત કરશે મિત્રબેન. આમ કરશો એટલે આખું વર્ષ. અહીંયા આવો. મને આખી વર્ષ ગરમ રોટલી. મનુદાદા વિશે જાજો ટાઈમ નથી કહેતી પણ 1-2 મિનિટ વાત કરી દઉં કારણ કે થોડોક પરિચય દાદા મારે આપવો જ પડશે. મનુદાદા એક સામાન્ય ખેડૂતના દીકરા છે. મને એને એવી ના જ પાડી છે કે એવું અમેરિકાનું ને આવું બધું એવી કાંઈ તારે વાત કરવાની નથી. ત્યાં તારે મારી ઓળખ એક ખેડૂતના દીકરા તરીકે આપવાની છે. એટલે તમે સમજી શકો છો કે ખેડૂતના દીકરા છે જે એ આજે મનુદાદા લગભગ જ્યારથી હું ઓળખું છું ત્યારથી ઓછામાં ઓછા 26-27 દેશની અંદર પોતે ફરેલા છે અને ઓછામાં ઓછા 9 કન્ટ્રીની અંદર પોતે મલ્ટીનેશનલ કંપનીની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર છે અને એવી રીતે કામ કર્યું છે. આપણે તો બાઇક કે ગાડી કે રિક્ષામાં જોબ પર જઈએ છીએ પણ મનુદાદા એવી હસ્તી છે કે બાય હેલિકોપ્ટર જોબ ઉપર ગયા છે. બરાબર છે. અને આ લેવલે છે છતાં એને માતૃભાષાને ભૂલ્યા નથી અને માતૃભાષાને ન્યા પણ એને જીવતી રાખી છે. સરસ મજાના કાવ્યોની રચના કરે છે અને એની જે જિંદગી છે એમાં કે એને એ બધી વસ્તુને ઇન્વોલ્વ નથી કરી અને એક સામાન્ય પરિવારમાંથી જઈ અને વિશ્વ લેવલ સુધી માતૃભાષાનો અને આપણે ખાસ કરીને આપણા ગુજરાતનો ડંકો એણે વગાડ્યો છે. બરાબર છે. હવે વધારે વાત તો હું એના માટે નથી કરતી કારણ કે વધારે આજે આપણે એનો લાવો લેવાનો છે. પ્રદીપભાઈ છે તો પ્રદીપભાઈ આમ તો મારા મોટા ભાઈ છે. હવે એના વિશે આ બધા જોડે હું લાગણીથી એટલી બધી જોડાઈ ગઈ છું ને કે કોના વિશે કેટલી શું વાત કરવી ખરેખર મને નથી સમજાતું. બરાબર છે. હવે પ્રદીપભાઈ જે છે એનું પત્રકારત્વ ક્ષેત્રની અંદર એટલું બધું યોગદાન છે અને પ્રદીપભાઈ મને તો ખરેખર તમારું જ્યારે હું જોઉં છું પેપર તે મને ગર્વ થાય છે કે પહેલું ન્યૂઝપેપર એવું છે કે જેણે સાહિત્યની અંદર ફ્રન્ટ પેજ આપી દીધું છે સાહિત્ય માટે અને કાવ્ય બરાબર છે. આજે તો હવે હું વધારે એથી વધારે મારે કાંઈ ઓળખ નથી આપવી એ લોકોને આપણે સાંભળવા છે એટલા માટે. તો દીપ્તિબેન આગળનો કાર્યક્રમ. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા ભાષા તો બધી જ ન્યારી, ભાષા તો બધી જ ન્યારી પણ માતૃભાષા લાગે અન્યાય. તો આપણા કોકિલ ગાંધી એવા નમિતાબેનને વિનંતી કરું કે તેઓ કંઈ આવી પોતાનું ગીત રજૂ કરે જેના શબ્દો છે ગુજરાત મધુબેન. જય સ્વામિનારાયણ. ગુડ આફ્ટરનૂન. અહીં ઉપસ્થિત એવા મહેમાનશ્રીઓ, શિક્ષકગણ તથા મારા સહકારી ભાઈઓ તથા બહેનોની આજના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. ઉમાશંકર જોશીનું એક પ્રખ્યાત કાવ્ય છે જેમાં આપણા ગુજરાતનું ગૌરવ દર્શાવે છે. એવું ગુજરાત મોરી મોરી રે કાવ્ય હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું તો તમે બધા ધ્યાન પૂર્વક સાંભળજો. મળતા મળી ગઈ મોકેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, સાબરના મરદાની સોડલા સોડાવતી, રેવાના અમૃતની મર મર ધબરાવતી, સમદરના મોતીને છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે, ગુજરાત મોરી મોરી રે. સંસ્કાર અને શિક્ષણ માટેની નિષ્ઠા સમાયેલી છે એવા આપણા ટ્રસ્ટી શ્રી માધવ સ્વામીજીને હું પ્રસંગોચિત ઉદ્બોધન આ માટે આમંત્રિત કરું છું. વસુદેવમ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ
માતૃભાષા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત મનુભાઈ, રાવળભાઈ, પારેખભાઈ, ચૌહાણભાઈ, પ્રિય પ્રિન્સિપાલ, સ્ટાફ, વાલાભાઈ, તાલીમદાર ભાઈઓ, મૂળ ભાષા જે હોય એ ભાષા સહજતાથી સમજી શકાય, માણી શકાય એવો આનંદ બીજી કોઈ પણ ભાષામાં જાઓ તો એમાં તમે એ આનંદ માણી શકો નહીં. ચાઇનીઝ ભાષા આપણે શીખવા માટે પ્રયત્ન કરીએ તો એ આપણા ગળાની અંદર સેટ ન થાય. ગમે તેટલા ત્યાં 10 વર્ષ રહીએ, 15 વર્ષ રહીએ તો જે મૂળ માતૃભાષા હોય એની સાથે જે લગાવ હોય તો બીજી ભાષા સાથે લગાવ થાય નહીં. જેમ બાળકનો મા પ્રત્યેનો જેવો લગાવ હોય એવો લગાવ એ માતૃભાષાની સાથે સહજતાથી જોડાયેલો હોય છે. બીજી જે કોઈ ભાષાઓ છે એ કોઈ ડિગ્રી નથી. જરૂરિયાત પ્રમાણે એ શીખવાની હોય. જરૂરિયાત પ્રમાણે એ ભાષા શીખવાની હોય. જેમ કે અંગ્રેજી ભાષા, અત્યારે દવાનું નામ એવું કંઈક પડી ખુલેશ ઉપર બધું અંગ્રેજીમાં જ લખેલું આવે તો એ જાણવું જરૂરી છે, શીખવું જરૂરી છે. પણ આનંદ તમને એ જ આપશે તમારી માતૃભાષા. તમે ગમે તેટલા તળપદી શબ્દો હશે એનો અંગ્રેજીની અંદર પર્યાય ગોતવા જશો તો એ જડશે જ નહીં. પારિવારિક સંબંધો જે છે કે ભાઈ કાકા કોણ છે, દાદા કોણ છે, સાડુભાઈ કોણ છે, એ બધા જે સંબંધીના શબ્દો છે એના માટે તો એક જ શબ્દ હશે. એમાં અર્થ આપણે કરવાનો રહે કામ ત્યારે માતૃભાષાની અંદર તમને એ સહજ એ જોડાણ જોવા મળશે. અને એ આપણી કમનસીબી કહેવાય કે આવા દિવસો આપણે ઉજવવા પડે. એ એટલે માટે કે વિદેશોની અંદર જે છે, મનુભાઈ તો બધા દેશોની અંદર ફર્યા છે, પત્રકાર ક્ષેત્રે પણ રાવળભાઈ એમનું પ્રદાન છે એટલે એમને જોયું છે, માન્યું છે. પણ અમારા સ્વામિનારાયણના મંદિરો જે છે ત્યાં મહિનાનો એક રવિવાર હોય ત્યાં ગુજરાતી ભાષાવાળા